ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. અને અત્યારે અમે જે વસ્તુની ધવલ બહુ ટાઈમથી રાહ જોતા હતા ને એના માટે જઈએ છીએ. ફાઇનલી અત્યારે એ ટાઈમ આવી ગયો છે. હું પણ ખુશ છું, તમને મારા ચહેરા ઉપર ખુશી દેખાતી જ હશે. અને ધવલ તો મારા કરતાં ડબલ નહીં ટ્રિપલ ખુશ હશે. એનું આજે સપનું પૂરું થાય છે. કેમ ધવલ, હું કેવું? ધવલનું સપનું આજે ઘણા વર્ષથી પછીનું સપનું છે એ પૂરું થાય છે ફાઇનલી. અને એ શું છે ને એ તમને હવે બસ થોડીક વારમાં જ ખબર પડી જશે. દુકાને જાશું ત્યારે જ ખબર પડી જશે. તો ચાલો હવે ફટાફટ પહોંચીએ અને એ કામ માટે જઈએ છીએ, એ કરીએ. તો ફાઇનલી અમે દુકાને પહોંચી ગયા છીએ. અને જો ભાઈ દુકાને આ બાજુ છે, અમને બતાવું તમને. અને અમે ધવલ એટલા ખુશ છે ને એની વાત ન પૂછો. એના ચહેરા ઉપર એટલી ખુશી છે ને હમણાં એ પણ તમને બતાવું. તો ફાઇનલી પહોંચી ગયા છીએ વાઇપર પીસીમાં. ફાઇનલી જો પહોંચી ગયા છીએ. પેમેન્ટ થઈ ગયું છે અને હવે પાછી આપણે બીજી પ્રોસેસ, એટલે મતલબ જે આપણે અહીંયા પાર્ટ આવી ગયા છે પીસી જે બિલ્ડ કરાવે એના પાર્ટ અહીંયા આવી ગયા છે. તો એ આપણે અત્યારે ઓપન કરવાનું છે. ફાઇનલી બધી જ વસ્તુ જો ઓપન થવા મળી છે બોક્સમાંથી. અને અહીંયા જો ધવલની ખુશી આજ તો બહુ જ ખુશ છે ધવલ. કંઈ કેવું નહીં આજે કંઈ નહીં કેવું, આજે બસ પીસી જોઈએ છે. તો ભાઈ જો કેટલા ખુશ છે, જોરદાર. અને અહીંયા છે ને તમારી લાઇટિંગ બહુ જોરદાર આવે છે. જો એ પીસી બનવાનું ચાલુ થઈ ગયું છે, મતલબ હજી બધું ઓપન થાય છે અને ઓપન થયા પછી બિલ્ડ થશે. અને અહીંયા જો આ સિરીઝ લીધી છે 5070 Ti. તો આ સિરીઝનું પીસી તમારે બનાવ્યું છે. ને એક પછી એક અહીંયા બધી જ વસ્તુ આવી ગઈ છે. અને હવે આ છે ને બધું અનબોક્સિંગ થશે અને પછી આ બધું બિલ્ડ થશે, જોઈન્ટ થશે. 4 પંખા અલગ. પણ હું શું કહું, ગરમી લાગશે ને તો તમારા પંખા લઈ ચાલશે? હા પાડો છો, આવું છો, આવું પાડો છો. ફરી પાછી આવી ગઈ છું ખાવા માટે. અને બીજું એ કે આજે છે ને ગોવણિયું જમાડવાની છે. તો મમ્મીએ ફૂલ તૈયારી કરી રાખી. તો હું તો ગઈ હતી ધવલ હારે વાઇપર પીસીમાં. તો ત્યાંથી આવીને ત્યાં મમ્મીએ બધી રસોઈ બનાવી નાખી હતી. તો થોડીક પૂરી મેં બનાવીને હવે મમ્મી પૂરી બનાવે છે.
તો મમ્મી કેમ છે? મજા મજા. તો આજે ભાઈ છોકરીઓને જમાડવાની છે, ગોવણીઓ જમાડવાની છે, નવરાત્રિ ચાલે છે એટલે પપ્પાની ઈચ્છા હતી એક વખત એટલે. તો અહીંયા જો બધી રસોઈ બની ગઈ. પૂરી છે, ખીર છે, ખમણ છે અને રોટલી નથી, પૂરી છે બરાબર, અને લાપસી છે અને બીજું શું છે મમ્મી? બટેકાનું શાક ને એવું બધું હમણાં ડીશ તૈયાર કરીએ ને એટલે તમને બતાવીએ. સાથે સાથે જો બધી છોકરીઓ અહીંયા કેવી સરસ રીતે રમે છે ને વાતો કરે છે. છે ને જો આ બધી છોકરીઓ છે ને કેવી બેઠી બેઠી વાતો કરે છે. જમવું છે ને બધાને? ભૂખ લાગી છે? હાલો તો જમી લેવી ને. હાલો જો બધી ગોવણીઓ જમવા મળી છે અને આ નાની ગોવણી છે બધી. તો જો એક અને આ બે, આ ત્રણ, આ બહુ નાની ઝીણી ગોવણીઓ છે. હવે આવી ઝીણી જ હતા અને હવે મોટા થઈ ગયા. પહેલાં તો આવા ઝીણા જ નાના હાવ લાગતા. અને આ બધી છોકરીઓ જો, અને આ બહુ હરકપદુડા છે બેન અમાર જો. અને આ છે ને, આ જો મારી સ્ટુડન્ટ છે જીયા, આ મારી પાસે ભણેલી છે. કે ભણેલ છે ને બેટા? અહીંયા તું તારું નામ ભૂલાઈ ગયું મને. હીર, હા હીર, જીયા યાદ આવી ગયું. એક જીયા તાર જેવી જ મારી છોકરી અત્યારે આવે છે ને તો મને એનું નામ યાદ આવી ગયું. એને તું મારો વિડીયો જોશે ને બેટા? જો આ મારું તું જો, ઓહો બધાય જોવો છો. અરે વાહ, હે જો હે હા. બરાબર, એટલે અમારી દીકરી આવી ગઈ છે એટલે મને બહુ આવો શોખ છે ચોટીઓ વાળવાનો, તૈયાર કરવાનો. અને એક મારા માથે હું કંઈ જ ઓળાઈ નથી શકતી, એટલે મારે તો મારી દીકરી હોય તો ઓળાવાય ને, જો અમારે એટલે હું આને ઓળાવું છું. તો કેટલી બધી દોરીઓ નાખી. કેવલભાઈ એમ કે નાડા નાખે. નાડા કેમ બાંધ્યા? નાડા નો કહેવાય, ઊની દોરી કહેવાય. આ નાડા છે તો લાગે તો એવું જ મમ્મી. કાંઈ નાડા નો લાગે તો કોક દિવસ રીલ્સ જોડ. નવરાત્રી જો, નવરાત્રી ખબર હોય. તો જો સરસ એવા આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે બસ માથું એક ઓળવાનું ખાલી બાકી હતું, એ મમ્મી ઓળે છે. અને હવે જાનું ગરબા ગાવા, કેમ કે પપ્પાને ઘરેથી આવીને ત્યાં જ 10 વાગી ગયા હતા એટલે થોડી વાર લાગી ગઈ આજે. તો ચાલો, હજુ વરસાદ ચાલુ છે ને તોય અત્યારે આપણે ચણિયા ચોળી મેં પહેરી લીધી છે. ગરબા ગાવાના જે થવું હોય થાય. આજે બધું એવું નક્કી કર્યું, જે થવું હોય થાય, ચણિયા ચોળી તો પહેરવી જ છે એમ. વરસાદમાં પણ આપણે થયા છીએ તૈયાર. નક્કી કર્યું છે. ચલો ફટાફટ આપણે તૈયાર થઈ ગયા છીએ, ગરબા ગાવા જઈએ અને વેલા પાછા ઘરે આવી જઈએ.